નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા આયોજિત આદિવાસી સંમેલનમાં ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ પટેલ મંચ ઉપરથી સંબોધન કરતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર નામ લીધા વગર બરાબરના પ્રહાર કર્યા અને બરાબરના બગડ્યા હતા. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કહ્યું કે દિલ્હી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વાંસદામાં વિકાસની આગળ બમ્પર છે. એ બમ્પર વહેલી તકે ઉચકી લેવા માટે વાંસદા ખાતે આયોજિત આદિવાસી સંમેલનમાં જે જનમેદની ઉમટી પડી છે, તાકાત બતાવે છે કે એ આવનાર સમયમાં આ બમ્પર ઉચકી લેવામાં આવશે, એવી આ તાકાત બતાવે છે આદિવાસી સંમેલન. અરવિંદ પટેલે એમ પણ કહ્યું કે વાંસદા વિધાનસભાની ખોટ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પૂરી કરી રહ્યા છે. અનેક વિકાસના કામો વાંસદા વિધાનસભામાં કરવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓ આપી છે. આપણી ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી છે અને ગુજરાત એ આપણી ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે. અને આ ગુજરાતમાં આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. અને આ દક્ષિણ ગુજરાતમાં આ એક વચ્ચે એ વિકાસ આગળનો બમ્પર તમે અહીંયા મૂકી રાખ્યો છે, એ વહેલી તકે ઉચકી લેવ એ માટેની આ તાકાત તમારી જોવાઈ રહી છે. જે રીતે આજે વાંસદાની જે જનતા જે વર્ષોથી વિકાસથી વંચિત રહી છે, એ આજે આ વાંસદામાંથી જે વલસાડ લોકસભાના સાંસદ તરીકે પસંદગી કરીને તમારી વાંસદાની ખોટ આજે પૂરી કરી છે ધવલભાઈ. અને અત્યારે જ્યારે આ વર્ષમાં ગુજરાત સરકારમાંથી હોય, કેન્દ્ર સરકારમાંથી હોય, અનેક વિકાસના કામો પણ આ વાંસદા વિધાનસભામાં કરવામાં આવ્યા છે. અને જે રીતે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે વનબંધુ કલ્યાણ યોજના લાવીને આદિવાસી વિસ્તારમાં સારા રસ્તાઓ, સારી સ્કૂલો, સારી હોસ્પિટલો, સારી આંગણવાડીઓ કે સારા આરોગ્યની સુવિધાઓ જે સંપન્ન કરી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને જ્યારે કોંગ્રેસ વાળા આવે ત્યારે એ લોકો જે આ આપણા વિકાસ કરીએ એને ખૂચે અને જ્યાં ચાંદુ પડેલું હોય ત્યાં માખી બેસે, તે રીતે આ કોંગ્રેસીઓ આવીને ત્યાં વિરોધ કરતા હોય છે. અહીંનો પ્રતિનિધિ પણ અહીંયાના વિકાસમાં રસ નથી. એ આવે ને ધરમપુર આવે ને કપરાડા આવે. લોકસભાની ચૂંટણી વખતે એ લોકો ડંપાસ મારતા હતા કે ધરમપુર તો અમે 50,000ની લીડ કરીશું, પણ ધરમપુરની પ્રજા એને બતાવી આપ્યું, એને સરભર પણ થવા ન દીધા. એટલે આજે વાંસદાના તમામ કાર્યકર્તાને એક થઈને આ તમારો વિકાસ આડીનો બમ્પર દૂર કરવા માટેનો આ એક અભિવાદન સમારંભ છે. એટલે આજે આપ સૌ જે આ મોટી મેદનીમાં આપ ઉપસ્થિત રહ્યા છો, એ જ બતાવે છે કે વાંસદાની જનતા અને વાંસદાની ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો તાકાત છે. અને આજે જે રીતે આપણું ભારતીય જનતા પાર્ટી દરેક જાતિને પ્રતિનિધિત્વ આપે છે અને જે બુથનો કાર્યકર્તા છે એને પણ આજે પ્રદેશ અધ્યક્ષ કે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી લઈ જવાનું કામ કરે છે. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નવયુવાન આપણા નીતિન નવીનજી 47 વર્ષની ઉંમરે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. અને આ ગુજરાતમાં પણ અમારા જેવા બંને ધારાસભ્યો માન્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબને અડધું ગુજરાત ઉમરણી ગામથી અંબાજી સુધી પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. અને મને પણ આ ગુજરાતના જે પ્રદેશ અધ્યક્ષના માળખામાં આ દક્ષિણ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ મળ્યું છે. અને આદિવાસીમાંથી એવા 4 લોકોને આ પ્રદેશ સંગઠનના માળખામાં પણ લીધા છે. એ
ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓ માટેનો એ આ એક આપણું ઉદાહરણ છે. અને ગુજરાત સરકારમાં પણ આજે 5 મંત્રીઓ છે, દરેક જાતિને પ્રતિનિધિત્વ આપ્યું છે. અને આજે અહીંયા મંચ પર પણ આપણા જે ઢોળિયા, કુકડા, વારલી, વસાવા કે ગામિત, આ બધા જ જાતિના આજે મંચ પર આપણા હોદ્દેદારો બેઠા છે. દરેક સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. અને આવનારા દિવસોમાં પણ જે સાચો કાર્યકર છે, જે લોકો બૂથનું કામ કરે છે, નિષ્ઠાવાન છે, એવા લોકોને યોગ્ય જગ્યાએ ચોક્કસ સ્થાન મળશે. કોઈ નિરાશ થાય નહીં. દરેક લોકો માટે આમાં ઉજળી તક છે. કોંગ્રેસના લોકો વિરોધ કરવા આવી જાય છે, પણ અરવિંદ પટેલે પોતાના અંદાજમાં અને કટાક્ષમાં કહ્યું કે આ કોંગ્રેસીયાઓ ચાંદો પડ્યું હોય ને ત્યાં માખી બેસે છે, તેમ વિકાસનું કામ હોય, વિકાસનું કામ શરૂ થતું હોય છે ત્યાં જ વિરોધ કરે છે અને આદિવાસી વિરોધ કરવા આ કોંગ્રેસીયાઓ આવી જાય છે. એવા કટાક્ષ શબ્દોમાં પણ અરવિંદ પટેલે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા. આદિવાસી અભિવાદન સંમેલન થકી વાંસદાથી આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનો બ્યુગલ વાંસદા ખાતેથી ફૂંકાઈ ચૂક્યો હોય એવું લાગી રહ્યું છે.